હાય એવરીવન, કેમ છો બધા? વટસાવિત્રીનું વ્રત છે અત્યારે અને મારું આ વટસાવિત્રીનું પહેલું વ્રત છે. ઇન્ડિયામાં જે રીતે ઉપવાસ કરીને છેલ્લા દિવસે પૂજા કરવાની હોય છે વડની, તો અહીંયા ઓસ્ટ્રેલિયામાં એવી રીતે કોઈ જગ્યાએ નથી. મેં ટ્રાય કરી કે કઈ જગ્યાએ હોય, પણ મને બધી જગ્યાએથી વાત જવાબ મળ્યા છે કે અહીંયા એવું કંઈ હોતું જ નથી. તો મને વિચાર આવ્યો કે ખાલી ઉપવાસ તો કરી લઉં, જે થાય એ જોયું જશે. તો ઉપવાસ કર્યો છે અને મમ્મીની એ બહુ યાદ આવે છે અને એમના ફૂડની એ બહુ યાદ આવે છે. તો ઇન્ડિયામાં હોય તો જોબથી ઘરે આવીએ એટલે ફૂડ તૈયાર જ હોય, પણ અહીંયા આવીને જાતે બનાવવાનું થાય ત્યારે મમ્મી બહુ યાદ આવે. અને મમ્મી જે રીતે બનાવતા હતા અમારા માટે મસાલાવાળા શિંગદાણા ઉપવાસમાં, એ લોકોને 11 હોય મમ્મી પપ્પાને, ત્યારે એમના માટે બનતા, પણ સાથે સાથે આમ જોઈને ખાવાનું મન થાય એટલે પછી અમારે પણ મજા પડી જતી સાથે સાથે. તો એ મસાલાવાળા શિંગદાણા બહુ જ ઇઝી છે. ચાલો બનાવીએ. પેન મૂકવાનું છે અને થોડું ગરમ થાય એટલે એમાં થોડું તેલ. બહુ વધારે નથી નાખવાનું, સાવ થોડું જ યુઝ કરવાનું છે. પછી થોડા શિંગદાણા નાખી દેવાના. એવી રીતે હલાવતા જવાનું, એ જોવાનું કે બહુ બળી ના જાય. આ જો બહુ વધારે નથી તેલ, બસ થોડું થોડું એ થયું છે, ટચ થયું છે આ શિંગદાણાને, એવી રીતે હોવું જોઈએ. મને અંદર છે હું થોડા વધારે શિંગદાણા નાખું, તેલ મને થોડુંક વધારે લાગે છે એટલે. અને ગેસ બહુ વધારે ફાસ્ટ નહીં રાખવાનું. દેખાય છે કલર થોડોક ચેન્જ થઈ ગયો છે, થોડું બ્રાઉન જેવી સ્કિન થઈ ગઈ છે. આટલા શું બાકી રાખવા બોટલમાં, એમ થાય છે એ પણ નાખી દઉં. બસ થોડા બ્રાઉન થાય, દેખાય છે થોડો બ્રાઉન કલર થઈ ગયો છે અલગ રીતે. હજુ થોડા થવા દે, કારણ કે મને એકદમ થોડા કાચા કાચા હોય ને એવા ના ગમે, એટલે થોડા પકાવવા દેવાની ઈચ્છા છે. અને થોડો કલર બદલાયો છે એટલે આ થઈ ગયા છે. આ તળાયેલા શિંગદાણાને અલગ પ્લેટમાં કાઢી લેવાના અને થોડા છૂટા છૂટા રહે ને એવી રીતે રાખવાના કે એની જે ગરમ હવા જે હોય ને તેલની, એના લીધે આયરા બફાઈ જાય એવા ના થઈ જાય. અને થોડું તેલ આમાં હોય ને ત્યારે જ આની અંદર થોડું મીઠું અને થોડું મરચું, કારણ કે એ તેલ હશે ને એટલે એ મીઠું અને મરચું બંને ચોંટી જશે, એટલે સરસ આવશે ટેસ્ટ શિંગદાણામાં. અને પછી આને મિક્સ કરી લેવાનું. આ ગરમ છે એટલે હું ચમચાથી કરું છું. આને ઉપવાસમાં પણ ખાઈ શકાય અને તમે ચાય સાથે પણ ખાઓ ને, ચાય કોફી સાથે, પછી કોઈ દાળ ભાતની ઉપર નાખીને અલગથી ખાવું હોય, આ બહુ ભાવે. અને છે ને ગરમ ગરમ ખાવાના બહુ નહીં ભાવે, એટલે થોડા ઠંડા થાય ને પછી આને તમે ખાઈ શકો તો વધારે ભાવશે.